પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. આપણે દરરોજ સત્સંગ કરીએ છીએ. આપણે સત્સંગમાં તો બેસીએ છીએ. સત્સંગ આપણામાં પ્રવેશ્યો છે કે નહીં એ આપણે આત્મચિંતન કરવાનું છે. આપણે પુસ્તકો દ્વારા સત્સંગ કરીએ છીએ. એ પુસ્તકો દ્વારા આપણે બધું જ આચરણમાં લેવાનું છે. અગાઉ આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીથી કનેક્ટેડ પુસ્તકોનું ભાવદર્શન કર્યું હતું. સત્સંગ કોને કહેવાય? જેનાથી વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર શુદ્ધ અને પવિત્ર બને ને તેને સત્સંગ કહેવાય. તેના માટે જ આપણે અલગ અલગ પ્રકારે પુસ્તકોનું વાંચન, મનન, ચિંતન કરીએ છીએ કે જેના કારણે આપણું જીવન સુંદર બને. તો આજના સત્સંગમાં આપણે બીજા પુષ્ટિ સાહિત્ય ખજાના, જે આપણે અગાઉ પુસ્તકોનું ઝાંખી નથી કરી, તેનું ભાવદર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આ ગ્રંથનું નામ છે મન પ્રબોધ. શ્રી ગોકુલનાથજી વિશે આમાં ખૂબ જ સુંદર વર્ણન છે. ગોપાલદાસભાઈ વ્યારાવાળા એમને આ મન પ્રબોધ ગ્રંથ લખ્યો છે અને આપની સામે જે પુસ્તકની ઝાંખી થાય છે ને એનું વિવેચન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી ઉપલેટાવાળા એમને કરેલું છે. આ ભેટ પુસ્તકમાં એમના દ્વારા જ અમને પુસ્તક પ્રાપ્ત થયું છે, કારણ કે મારી પ્રાચીના એક ગુરુદેવ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ મન પ્રબોધ ગ્રંથમાં આપણા મનને પ્રબોધ એટલે કે સમજાવવામાં આવ્યું છે કે એક શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કર, બીજે ક્યાંય મનને ન દોડાવ. ખૂબ જ સુંદર આ પુસ્તક છે. બીજા પુસ્તકની વાત કરીએ તો હરિરસ તબહિ તો જાય પડીએ. આ પુસ્તકમાં ખટઋતુની ભાવના, દ્વાદશ કુંજની ભાવના તેમજ પ્રેમનું શું મહત્વ છે, પ્રેમ કોને કહેવાય એ વિશે પણ ખૂબ સુંદર સમજાવ્યું છે. અને શ્રી સુરદાસજી રચિત એક પદ છે, હરિરસ તબહિ તો જાય પડીએ. તેમાં ખૂબ જ ખુલાસા સાથે આ પુસ્તકમાં વર્ણન કરેલું છે. એટલે ખટઋતુની ભાવના, આપણે જે ખટઋતુનો મનોરથ કરીએ છીએ એ ખટઋતુની ભાવના બ્રજમાં દરરોજને માટે 6 ઋતુઓનો અનુભવ થાય છે. તો તેનો ભાવ અહીં ખૂબ જ ખુલાસા સાથે દર્શાવ્યો છે. તે આપણે અગાઉ લીધેલું હતું. આ રીતે અલગ અલગ પુસ્તકો દ્વારા સત્સંગ કરી શકાય. ત્યારબાદ છે ભાવસિંધુ. શ્રી ગોકુલનાથજી રચિત આ ભાવસિંધુ ગ્રંથ છે. અગાઉ આપણે લીધું હતું તે ગુજરાતીમાં હતું. આ વ્રજ ભાષામાં ભાવસિંધુ ગ્રંથ છે અને વૈશ્વામિત્ર મંડળ સાર્વજનિક ન્યાસમાં અમે સભ્ય થયા હતા. તેમાં આ ભેટ પુસ્તકમાં આવેલું છે. એટલે 84,252 વૈષ્ણવોની વાર્તામાં જે ખુલાસા ન આપ્યા હોય ને તેવા ખુલાસા આ ભાવસિંધુ ગ્રંથમાં આપ્યા છે. અને આ ભાવસિંધુ ગ્રંથને શ્રી ગોકુલનાથજીએ ફલરૂપ કહ્યું છે, કારણ કે શ્રી ગોકુલનાથજીનો દરરોજનો નિયમ હતો કે તેઓ ભગવદ વાર્તા કરતા, એટલે સુબોધિનીજીનું વાંચન, મનન, ચિંતન કરતા અને વૈષ્ણવો આવતા અને એ શ્રવણ કરતા. એક દિવસ આપે શ્રી સુબોધિનીજીના સ્થાને આ ભાવસિંધુ ગ્રંથમાં જે વર્ણવેલું છે તેનું વર્ણન કર્યું, કારણ કે આ ભાવસિંધુ ગ્રંથ શ્રી ગોકુલનાથજી રચિત છે. તો એક વૈષ્ણવે નિરાશ થઈને કહ્યું કે આજે તો કથા રહી. ત્યારે શ્રી ગોકુલનાથજીએ ખુલાસો કર્યો કે અત્યાર સુધી આપને જે કથા કહી છે ને એનું ફળ આજે મેં આપને કહ્યું છે. એટલે 84,252 વૈષ્ણવની વાર્તા એ શ્રી સુબોધિનીજીનું ફળ છે. આપણે 16 ગ્રંથનો પાઠ કરીએ છીએ એ વૈષ્ણવોના 16 શ્રૃંગાર છે. તેમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોનું જીવન કેવું હોવું જોઈએ તેનું વર્ણન કર્યું છે. અને આ 84 વૈષ્ણવો ની જે વાર્તા છે તે 16 ગ્રંથમાં દર્શાવેલા સિદ્ધાંતો વૈષ્ણવોએ આચરણમાં લીધેલા છે કે જેને કારણે આપણે સુંદર રીતે એ ભાવને સમજી શકીએ. ત્યારબાદ છે તત્વાર્થ દીપ નિબંધ. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજીનો 7 પ્રકારે અર્થ કર્યો છે. એટલે અર્થ એક જ છે પરંતુ તેના પ્રકાર 7 છે. એટલે તત્વાર્થ દીપ નિબંધ
આ ગ્રંથ હિન્દીમાં છે. અમે નાથદ્વારાથી પધરાવ્યો હતો. અહીં દ્વાદશ સ્કંધ ના તત્વની દ્રષ્ટિએ ભાવ દર્શાવેલો છે. એ હિન્દીમાં છે. 2 ભાગમાં આ પુસ્તક છે. એવી જ રીતે આ છે શ્રીમદ ભાગવતજી, જે શ્રી સુબોધિનીજી અને તત્વાર્થદીપ નિબંધ આધારિત છે. એટલે કે શ્રી ગુસાઈજીએ ઓ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજીએ જે 7 પ્રકારે અર્થ કર્યો છે તેનો સરળ ભાવ કરી સરળ ભાવાર્થમાં એ પુસ્તકમાં ભાગવતજીનું વર્ણન છે. એટલે 2 ભાગમાં એ પુસ્તક છે અને પાટણનું પ્રકાશન છે. ત્યારબાદ છે શ્રીનાથજી ચરિત્રામૃત. આપણે શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા જે વાંચીએ છીએ તેનો વધુ ખુલાસા સાથે અને સચિત્ર આ પુસ્તક છે. ખૂબ જ સુંદર છે. આપણે આ લીલાઓનું ચિંતન કરીએ ને ત્યારે જાણે આપણે પોતે જ એ લીલાના સાક્ષી છીએ તેવો અનુભવ થાય છે. એ શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ છે અને એક એક પ્રસંગ પૂર્ણ થાય ત્યારબાદ એક પેરેગ્રાફના રૂપમાં સારાંશ સ્વરૂપે એ ચિત્રજીનું વર્ણન પણ કરેલું છે. માટે જરૂરથી આ ગ્રંથ પધરાવો અને દરરોજ માટે મનન વાંચન ચિંતન કરવું જોઈએ. ત્યારબાદ છે શ્રીમદ ભાગવત સત્સંગ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી એમના ભાગવત સપ્તાહના વચનામૃત આ પુસ્તકમાં આપેલા છે. આપણે અગાઉ જોયું હતું ઘર ઘર ગ્રંથ ઉત્સવ. તેમાં આમને ભેટ સ્વરૂપે એક વૈષ્ણવ દ્વારા પ્રાપ્ત થયું છે. તે 3 પુસ્તકોનો સેટ આવે છે. તેમાંથી આ એક ભાગવતજી છે, બીજું ભગવદ ગીતા છે અને ત્રીજું નિત્ય સત્સંગ. જેમ સત્સંગ સાગર પુસ્તક આવે છે તેવી રીતે તેમાં વર્ષોત્સવના પદ, નિત્ય નિયમના સ્તોત્ર પાઠ એ બધું જ વર્ણન કરેલું છે. માટે આ પુસ્તક ખૂબ જ સુંદર છે. ત્યારબાદ વાત કરીએ નિકુંજ નાયક શ્રીનાથજીની એક ઝાંખી. આપણે દિવ્ય શંખનાદમાં જે રીતે વર્ણન આવે છે, શ્રીનાથજીના દરરોજના દર્શન આવે છે, તેવી રીતે આ શ્રીનાથજીની ઝાંખી પુસ્તકમાં દરરોજના એટલે 360 દિવસમાં ઠાકોરજીના જગાવાથી પોઢાડવામાં જે કીર્તન આવતા હોય તે અને દરરોજના દર્શન, મંગલા, રાજભોગ, શયનમાં જે પદ આવતું હોય, દરરોજના અલગ અલગ જે પદ હોય તે પદ પણ તેમાં લખેલા છે અને ઠાકોરજીને જે શ્રૃંગાર ધરાવવાના હોય તે પણ તેમાં દર્શાવેલા છે. આ 6 પુસ્તકોનો સેટ આવે છે અને ખૂબ જ સુંદર છે. ત્યારબાદ જોઈએ શ્રી યમને મહાત્મ્ય રસોદથી. આ પુસ્તક હિન્દીમાં છે. વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ દ્વારા આ ભેટ પુસ્તકમાં આવેલું છે. અમે તેમાં સભ્ય થયા છીએ. તેમાં આમાં શ્રી યમુનાજી નું મહાત્મ્ય અલગ અલગ પ્રકારે હિન્દીમાં વર્ણવેલું છે. એટલે વેદ પુરાણમાં જે શ્રી યમુનાજીના સ્વરૂપને દર્શાવ્યું હોય તે વિશે પણ અહીં ખુલાસા સાથે સમજાવેલું છે. અને ત્યારબાદ છે પુષ્ટિ માર્ગની પગદંડી. અહીં પુષ્ટિ માર્ગને લગતા વૈષ્ણવોના મનમાં ઉઠતા દરેક પ્રકારના પ્રશ્નોનો જવાબ આપણને આ પુસ્તકમાં મળી જાય છે. અને શ્રી રમેશભાઈ પરીખે આ પુસ્તકનું સંકલન કરેલું છે. એટલે જેને પુષ્ટિ માર્ગને જાણવાની ઉત્કંઠા હોય તેને આ પુસ્તક જરૂરથી પધરાવવું જોઈએ. ઘણા અત્યારની યુવા પેઢી એવા હોય છે કે પ્રમાણ સાથે ચાલતી હોય અને એમને બધો ઇતિહાસ પણ ખબર હોવો જોઈએ. તો આ પુસ્તક એવું છે કે જેમાં બધા જ ખુલાસા આપેલા છે કે આપણો સનાતન ધર્મ કયો, પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય કઈ રીતે થયું, શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ કઈ રીતે પ્રગટાવ્યો, શ્રી ગુસાઈજીએ રાગભોગ શ્રૃંગાર કઈ રીતે વધાર્યું, એ બધું જ ખુલાસા સાથે છે. શ્રી ગુસાઈજીના સાથે લાલજીનો ભાવ, શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું સ્વરૂપ, પુષ્ટિ માર્ગના 5 તત્વોનું સ્વરૂપ, આ બધા સ્વરૂપને, આ બધા જ તત્વોને આવરી લેતું આ પુસ્તક છે. એટલે જેનું નામ પડ્યું છે પુષ્ટિ માર્ગની પગદંડી. ત્યાર પછી જોઈએ તો આ પુસ્તક છે પંચમંજરી. શ્રી નંદદાસજીએ પંચમંજરી નામે ગ્રંથ લખેલો છે. તેમાં ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. વિરહ મંજરી, રસ મંજરી એવી પ્રકારની 5 મંજરી અહીં દર્શાવેલી છે. અને આ પુસ્તકમાં પંચમંજરીના જે પદ હોય અથવા તો પંક્તિ હોય તેનો ભાવ પણ દર્શાવેલો છે. અને પ્રત્યક્ષ વિરહ, પલકાંતર વિરહ, વનાંતર વિરહ, દેશાંતર વિરહ એ વિરહના ભાવ પણ દર્શાવ્યા છે. ત્યારબાદ અધીરા ગોપી એટલે ગોપીઓના જે પ્રકાર છે
ધીરા અધીરા એટલે કોઈ ગોપી ધૈર્યવાળી હોય, કોઈ અધીરી હોય, તો તેનો પ્રકાર પણ અહીં દર્શાવ્યો છે. આ પુસ્તક ખૂબ જ સુંદર છે અને કોઠારી પ્રકાશન છે. ત્યારબાદ જોઈએ તો ભક્તિ પોષણ. શ્રી દયારામભાઈએ ભક્તિ પોષણ ગ્રંથ લખ્યો છે. આ ભક્તિ પોષણ ગ્રંથ ખૂબ જ ખુલાસા સાથે દર્શાવેલું છે. પ્લસ કોર્પોરેશનનું પ્રકાશન છે અને શ્રી દયારામભાઈએ આ ભક્તિ પોષણ ગ્રંથમાં પુષ્ટિ માર્ગના બધા જ તત્વોને આવરી લીધા છે. બધા શાસ્ત્રોનો સાર આ પુસ્તકમાં દર્શાવેલો છે. કારણ કે આપણે કહીએ છીએ ને, સકલ તત્વનું તત્વ છે એ સારમાં હે સાર. પાઠ કરતા માત્રમાં વશ થાય શ્રી નંદકુમાર. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીના અંતરંગ એ ભક્ત. નિજ જન પર કૃપા કરો શ્રી વલ્લભ પદ આસક્ત. એટલે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય, શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરાવતો આ ગ્રંથ છે. માટે તેનું નામ છે ભક્તિ પોષણ. ઘણા વૈષ્ણવોને આ 100 કડીનું ભક્તિ પોષણ મોઢે પણ આવડતું હોય છે અને નિત્યના પાઠમાં પણ તેઓ કરતા હોય છે. આ માં ખૂબ જ સુંદર ખુલાસા સાથે વર્ણન છે. ત્યારબાદ છે મધુરાષ્ટક વિવરણ સહિત. એટલે શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથ રચ્યો છે મધુરાષ્ટક, કે જેમાં અધરમ મધુરમ વદનમ મધુરમ એ આપણે ગાન કરીએ છીએ, એ દરેકે દરેક શ્લોકોનો 56 ચરણો જે તેમાં છે તે 56 કડીનો શું ભાવ છે. એટલે કડી એટલે હું કમલની કડીની વાત કરું છું. વ્રજ કમલ આપણે જેમ કહીએ છીએ, આ મધુરાષ્ટક એ 56 ભોગના ભાવથી પણ છે. 56 પ્રકારના ભાવ તેમાં દર્શાવ્યા છે. અને આ મધુરાષ્ટકમાં અહીં ભાગવતજીની સંગતિ સાથે આ મધુરાષ્ટકનું વર્ણન કરેલું છે. કોઈ દક્ષાબેન પટેલ છે, દત્તાણીએ લખ્યું છે કૌંસમાં, એમણે આ વિવેચન સરળ ગુજરાતી ભાવાર્થમાં કરેલું છે. આમ મૂળ ગ્રંથ શ્રી મહાપ્રભુજી રચિત છે. ત્યારબાદ છે બળે 41 પત્ર. આ પુસ્તક વ્રજભાષામાં છે, એટલે સંસ્કૃત શ્લોક છે અને તેનું વિવેચન, તેની ટીકા વ્રજભાષામાં રચેલી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ 41 શિક્ષાપત્રો રચેલા છે, જેનું ભાવદર્શન આપણે અગાઉ કરેલું છે. જેમાંથી 12મા શિક્ષાપત્રનું દરરોજ મનન ચિંતન કરવાથી શ્રી ઠાકોરજી સ્વપ્નમાં સાનુભવ જતાવે છે. તે સત્સંગ પણ આપણે અગાઉ કર્યો હતો. બીજા શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીના બાલભાવના શ્રૃંગારનું પણ વર્ણન કરેલું છે. અને શ્રીનાથજીનો ગાલ કેમ મોટો છે અને ઠાકોરજી જ્યારે વનમાં પધારે છે ત્યારે કિશોર રૂપ ધારણ કરી લે છે, એ બધું જ આ શિક્ષાપત્રમાં વર્ણન આવે છે. શિક્ષાપત્ર એ એવો ગ્રંથ છે કે જેને પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. અને આ શિક્ષાપત્રમાં પુષ્ટિ માર્ગના બધા જ તત્વોને શ્રી હરિરાય મહાપ્રભુજીએ આવરી લીધા છે. ત્યારબાદ છે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી. શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી પુસ્તક 2 ભાગમાં વહેંચાયેલું છે. તેમાં એકમાં પ્રમાણ ગ્રંથો છે અને એકમાં સ્તુતિ ગ્રંથો છે. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ દરેક ભાવને પ્રમાણ અને પ્રમેય બંને સાથે દર્શાવેલા છે. એટલે પુષ્ટિ માર્ગના લક્ષણો ક્યાં છે, શ્રી વલ્લભની સ્તુતિ, શ્રી ગુસાઈજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ગોકુલનાજી, આ બધાની સ્તુતિ પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ગ્રંથમાં કરી છે. આ ગ્રંથ ખૂબ જ સુંદર છે અને કોઠારી પ્રકાશન છે. ત્યારબાદ છે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત. આ પુસ્તકમાં શ્રી ગોકુલનાથજીએ હાસ્યના રૂપમાં પ્રસંગો કહેલા છે, પરંતુ તેનો ભાવ ગૂઢ છે અને એ પ્રસંગોનું વિવેચન પણ અહીં આપેલું છે. આપણે અગાઉ આ ગોકુલનાથજી હાસ્યામૃતના પ્રસંગો લીધેલા છે. ખૂબ જ સુંદર ગ્રંથ છે અને સાથે સાથે તેમાં 78 ભગવદીઓની વાર્તા પણ દર્શાવેલી છે. ત્યારબાદ છે શ્રી યમુનાજી ચરિત્રામૃત. આ પુસ્તક સચિત્ર છે અને તેમાં શ્રી યમુનાજીનો મહિમા ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યો છે. અને શ્રી હરિરાયજી વૈષ્ણવોને સપ્તાહના રૂપમાં શ્રી યમુનાષ્ટકનું ભાવ દર્શન કરાવે છે. એક એક શ્લોક સચિત્ર છે અને તેની વાર્તા સંગતિ પણ છે. આ ગ્રંથ એટલો સુંદર છે કે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવામાં ખૂબ જ ઉપયોગી થાય તેવો છે. એક વૈષ્ણવ દ્વારા ભેટ સ્વરૂપે મને આ ગ્રંથ પ્રાપ્ત થયો છે. અને બીજું આવું પુસ્તક અમે જ્યારે નરોડા બેઠકજીએ ગયા હતા
ત્યાં જ્યાં બાજુમાં પુષ્ટિમાર્ગીય સાહિત્ય પ્રાપ્ત થતું હોય ત્યાંથી પણ આ પુસ્તક પધરાવ્યું હતું. ખૂબ જ સુંદર છે. દરેક વખતે પ્રાપ્ત થતું નથી. હવે તપાસ કરાવીએ છીએ તો અપ્રાપ્ય કહે છે. માટે જ્યારે જે પુસ્તક મળી આવે ત્યારે તે પધરાવી લેવું જોઈએ. ત્યારબાદ છે શ્રી યમને રસપાન. આ પુસ્તકમાં શ્રી યમુનાજીના 108 પદ ભાવાર્થ સહિત અને વિવેચન સહિત દર્શાવેલા છે. તેમાં સંગતિમાં તેનું ધોડ પણ છે. અને આ પુસ્તક હિન્દીમાં છે. વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ દ્વારા આ ભેટ પુસ્તકમાં આવેલું છે. ત્યારબાદ છે શ્રી યમનાષ્ટકનું રસપાન. શ્રીનાથજી આ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી એ જે વચનામૃત કરેલા છે એ વચનામૃતનું સંકલન શ્રી રમેશભાઈ પરીખે આ પુસ્તકમાં કરેલું છે. માટે અત્યારે પણ ઇન્દિરા બેટીજી એમના વચનામૃતના સ્વરૂપમાં આપણા પર કૃપા વરસાવી જ રહ્યા છે. માટે જ કહ્યું છે કે વલ્લભ કુલમાં ભેદ કરવો નહીં, છોટો બડો ના જાનીએ સબહી એક સ્વરૂપ. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા. આ પુસ્તક વ્રજ ભાષામાં છે અને ત્રણ ભાગમાં આ સેટ આવે છે. આ વૈષ્ણવ મિત્ર સાર્વજનિક ન્યાસ એમનું પ્રકાશન છે, ઇન્દોરનું પ્રકાશન છે અને વ્રજ ભાષામાં આ પુસ્તક છે. અને આગળ એ 252 વૈષ્ણવ વાર્તાના મનનીય સૂત્રો પણ આપેલા છે કે કોઈ વાર્તા દ્વારા આપણે શું મનન ચિંતન કે શું આચરણમાં લઈ શકીએ. તેવી રીતે મનનીય સૂત્રો પણ તેમાં આપેલા છે. આ 3 ભાગમાં પુસ્તક આવે છે. ત્યારબાદ છે 84 વૈષ્ણવની વાર્તા. આ પુસ્તક પણ વ્રજ ભાષામાં છે અને આ પણ ઇન્દોરનું પ્રકાશન છે. અને મૂળ ગ્રંથ શ્રી ગોકુલનાથજીએ જે રચેલા છે તે ગ્રંથ છે વ્રજ ભાષામાં છે અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભાવ પ્રકાશ દર્શાવેલો છે. એટલે આવા સુંદર સુંદર પુસ્તકો આપણે ફક્ત કબાટમાં રાખવા માટે નથી, પરંતુ આપણા આત્મામાં ધારણ કરવા માટેના આ પુસ્તકો છે. એટલે આ રીતે આપણે થોડાક પુસ્તકોનું ઝાંખી કરી ભાવ દર્શન કર્યું. હજી જે બાકી હશે તે આપણે અલગથી 100% લઈશું. વાલા વૈષ્ણવો, બસ આપણે પણ આપણી વાણી, વર્તન, વિચાર, વ્યવહારને પવિત્ર અને શુદ્ધ કરવાના છે અને અલૌકિકમાં આગળ વધવાનું છે. અને કહેવાય છે ને કે કોઈ વૈષ્ણવ પ્રસાદ લેવડાવે એટલે કોઈ વૈષ્ણવ ત્યાં મહાપ્રસાદ લેવા જવાનું હોય તો એ તો આપણે એક દિવસ જઈએ અથવા તો ઉત્સવ ઉપર જઈએ, પરંતુ આ પુસ્તકો રૂપી મહાપ્રસાદ એવો છે કે આપણે કોઈની ઘરે જઈએ નહીં છતાં પણ આપણે વૈષ્ણવો સુધી આ મહાપ્રસાદને પહોંચાડી શકીએ છીએ. માટે જ આપણે કહીએ છીએ કે સત્સંગ દ્વારા જે મહાપ્રસાદ આપણને પ્રાપ્ત થાય છે તે આપણે એકલા ન લેતા બીજા વૈષ્ણવોને વહેંચીને લેવું જોઈએ. આવું મેં પુસ્તકમાં વાંચ્યું હતું. ત્યારથી તો મને એટલો આનંદ થયો કે પ્રભુની કૃપાથી વૈષ્ણવોની સેવાનો આ અનેરો લાવો છે. એટલે હું પણ આ સત્સંગ જે ઠાકોરજીની કૃપાથી આપણાથી થઈ રહ્યો છે તે વૈષ્ણવોની સેવાના રૂપમાં અને મારા શ્રીનાથજીની પ્રસન્નતાના રૂપમાં જ આપણે કરી રહ્યા છીએ. આ રીતે અત્યારે આમ તો હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે, પરંતુ આ પુસ્તક મેં બહાર પધરાવ્યા હતા અને આપણે અધૂરું રહી ગયું હતું, એટલે આજે આ લીધું કે જેના કારણે પાછા એ પુસ્તકો જગ્યાએ ગોઠવી શકાય. અને આ વસંત ખેલના 40 દિવસોમાં શ્રી ઠાકોરજી ભક્તોના મનોરથ પૂર્ણ કરી રહ્યા છે અને સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ બધા પ્રકારના ભક્તો પર શ્રી ઠાકોરજી કૃપા વરસાવી રહ્યા છે. માટે ક્યારે પણ આ દિવસોને ચૂકવા નહીં, કારણ કે ઠાકોરજી કૃપા કરી રહ્યા છે તો બસ આપણે પણ એ કૃપાને લૂંટવાની છે. પ્રભુ કોઈ પણ પ્રકારે સાનુભવ જતાવે, બસ આપણે એની બોલીને સમજવાનો છે. આ રીતે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજી આપણે બધા જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી છે. શ્રી મહાપ્રભુજીને 2 લાલજી, મોટા શ્રી ગોપીનાથજી અને દ્વિતીય લાલજી શ્રીનાથજી શ્રી ગુસાઈજી. વાલા વૈષ્ણવો, ગોલોકવાસી શ્રી રમેશભાઈ પરીખે આનંદનો આવિષ્કાર
એવા 4 ભાગ લખ્યા છે, એમનું સંકલન છે. તેમાં આનંદનો આવિષ્કાર ભાગ 2, આ પુસ્તક છે તે આનંદનો આવિષ્કાર ભાગ 2. આ પુસ્તકમાં શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. એટલે કે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, એટલે સ્ટાર્ટિંગમાં શરૂઆતથી શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા, પછી વિઠ્ઠલનાથજી શ્રીનાથજી વિઠોબા પંઢરપુર પધાર્યા, ચરણાટ, આ બધું સ્ટાર્ટિંગમાં આવે છે. પછી શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય તેમાં કઈ રીતે થયું, ત્યારબાદ શ્રી ગુસાઈજીની બાળ લીલા, એમ કરતા કરતા શ્રી ગુસાઈજી મોટા થતા હોય એ રીતે બધા પ્રસંગો છે. અને વૈષ્ણવો સત્સંગ કરતા હોય અથવા તો શ્રી ગુસાઈજી ના જન્મ દિવસની વધાઈ હોય અને એ સ્વરૂપમાં વૈષ્ણવો સત્સંગ કરતા હોય તો તેમાં પણ વૈષ્ણવો શ્રી ગુસાઈજીના પ્રસંગો લે છે. એમના 252 વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો છે. એ રીતે પુસ્તક ખૂબ જ સુંદર છે. આપણે જ્યારે શ્રી ગુસાઈજીના ઉત્સવની વધાઈ બેઠી હતી ત્યારે આ પુસ્તકમાંથી ઘણું બધું સંકલન લીધું હતું. એટલે આ બધા પુસ્તકો એટલા રસરૂપ છે કે આપણને પણ ભાવથી વિભોર કરી દે છે. એટલે આનંદનો આવિષ્કાર, તેમાં આ બધા ભાવ દર્શાવ્યા છે. હવે બીજું પુસ્તક જોઈએ તો શ્રી ગુસાઈજીના સ્વરૂપને દર્શાવતું શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર આ પુસ્તક છે. આ પુસ્તક સચિત્ર છે અને શ્રી રઘુનાથજી દ્વારા પ્રકટ થયેલું છે. એનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે એક વખત શ્રી ગુસાઈજી ઠાકોરજીને શ્રૃંગાર ધરાવી રહ્યા હતા ત્યારે એમને કહ્યું મંજુષા માનય, એટલે શ્રૃંગારની પેટી લાવો. તો રઘુનાથજી ઝડપથી દોડી ગયા બાલ સહજ રીતે. પછી તો મૂંઝાણા કે મંજુષા માનય એટલે થાય શું? એટલે શ્રૃંગારની પેટી લેવા તો ગયા પરંતુ શ્રૃંગારની પેટી લાવવાની છે એનો એમને ખ્યાલ નહોતો. એટલે રડવા લાગ્યા કે જો બારે એમનેમ જાય તો બધા મારી હાંસી કરશે. ત્યાં તો શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંને પ્રકટ થયા અને બંનેના કૃપા પ્રસાદે શ્રી રઘુનાથજી શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર બોલતા બોલતા બહાર પધાર્યા અને શ્રૃંગારની પેટી પણ સાથે પધરાવી લાવ્યા. અને કદાચ તેમાં શ્રી મહાપ્રભુજીએ ચરવી તાંબુલ પણ શ્રી રઘુનાથજીને આપ્યું છે એવું વર્ણન 99% આવે છે. એટલે આ રીતે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પોતાના લીલા પરિકર સહિત બિરાજે છે અને ભક્તોના બધા જ મનોરથો પૂર્ણ કરનારું આ દિવ્ય સ્તોત્ર છે. જેવી રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ આપણે કરીએ છીએ એવી રીતે નિત્યના પાઠમાં શ્રી ગુસાઈજીનું આ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનો પણ પાઠ કરવો જોઈએ. આ પુસ્તક એટલું સુંદર છે વાલા વૈષ્ણવ, પ્રાપ્ય નથી અત્યારે. મારી પાસે હિન્દીમાં બિરાજતું હતું. અમાર માસીની દીકરી છે ખંભાળિયા, એમની પાસેથી મેં આ મગાવ્યું અને મારું ત્યાં મોકલાવી દીધું. બધું જ્યાં સુધી મારે આખું પુસ્તકનું નહીં કરી લઉં ત્યાં સુધી મારી પાસે જ રાખીશ. એને તો કીધું કે તું હિન્દીનું રાખ, પણ મેં કીધું ના, તો મને મનમાં ભાર રહે કે હજી તમારે વાંચવું હોય ને વંચાય નહીં. અને હિન્દી કરતા ગુજરાતીમાં બધાને વધુ આનંદ આવે છે. એટલે પછી આ સચિત્ર પુસ્તક અહીં પધરાવ્યું. કેટલી જગ્યાએ ગોત્યું પણ મળતું નથી. વાલા વૈષ્ણવો, સાચું કહું ને તો 15-17 વર્ષ પહેલા આ પુસ્તક મળતું હતું ત્યારે મને કઈ ખબર નહોતી કે આ પુસ્તકમાં આટલો બધો સુંદર ભાવ દર્શાવેલો છે. કેમ કે ક્યારે નામ જ નહોતું સાંભળ્યું કે શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર. કેમ કે મેં મારી નજર સામે આ પુસ્તકો બીજા પુસ્તક પધરાવા ગયા હોય ત્યારે જોયેલું છે પણ કઈ ખબર નહોતી. એટલે અજ્ઞાનતાવશ આવું થયું. પછી જયારે ખ્યાલ આવ્યો ત્યારે નાથદ્વારા ગયા તો ત્યાંથી હિન્દીમાં મળ્યું હતું તો એ પધરાવ્યું હતું. એ પણ સચિત્ર જ છે, સુંદર છે. બસ આ ગુજરાતીમાં છે અને તે હિન્દીમાં છે, એટલો જ ફેર છે. પરંતુ ગુજરાતીમાં બધાને વધુ આનંદ આવે છે એટલે એ લીધું. એટલે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સુંદર રીતે સમજાવનારું આ અદ્ભુત સ્તોત્ર છે. હવે એવી જ રીતે આમાં મેં પોઈન્ટ આઉટ કરેલું છે. એટલે આ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમાં જે વાર્તા સંગતિ હોય, જેમ કે પેલું જે નામ હોય શ્રી વિઠ્ઠલ, તો એવી રીતે એ નામનું શ્રીનાથજી એ નામની સંગતિનું કોઈ પદ હોય, કોઈ બેઠક ચરિત્ર હોય. જે રીતે સર્વોત્તમ સ્તોત્રમાં સંકલન કર્યું છે તેવી જ રીતે આ નામ રત્નાખ્ય સ્તોત્રનું સંકલન કર્યું છે. પરંતુ સર્વોત્તમ સ્તોત્રનું આખું લખાણું છે, હજી નામ રત્નાખ્યનું આખું લખાણું નથી. પછી શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવા આ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર શ્રી ગુસાઈજી કૃત વ્રજભાષા ટીકાનું સરળ ભાષાંતર છે.
આપણે દરરોજ નિત્ય અષ્ટાક્ષર મહામંત્ર બોલીએ છીએ તેનો ખૂબ જ સુંદર ભાવ અહીં શ્રી ગુસાઈજીએ દર્શાવ્યો છે આ પુસ્તકમાં. એટલું સુંદર છે, આપણે સત્સંગમાં લીધું હતું. આ તો હું આપને બધા એટલે બતાવું છું કે આ બધા પુસ્તકો સરળતાથી મળે તેવા છે. નામરત્ન નાખે ભલે ન મળે, પરંતુ આ તો આપણે હવેલી પાસે કે ક્યાંય બેઠકજીએ જઈએ તો ત્યાં બાજુમાં જે દુકાન હોય ત્યાંથી તમને આ મળી જશે. એટલે છે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ. ક્યારેક આપણી પાસે કેટલું બધું અલૌકિક ધન હોય છે, પરંતુ એની વેલ્યુ, એનું મહત્વ ન ખબર હોય એટલે આપણને સામાન્ય લાગે છે. પરંતુ આમાં ભાવ જાણ્યા પછી આપને ખ્યાલ આવશે કે અષ્ટાક્ષર મંત્રને મહામંત્ર શા માટે કહ્યું છે. અને આમાં ચાચા હરિવંશજીનો પણ પ્રસંગ આવે છે. પછી કૃષ્ણદાસજી રચિત પદ છે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, તેનું પણ ભાવ દર્શન છે. પછી ઓ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં જે આજ્ઞા કરી છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશય જનૈ, તેનો પણ ભાવ અહીં દર્શાવ્યો છે. એટલે શ્રી કૃષ્ણના નામનો મહિમા અલગ અલગ રીતે અષ્ટાક્ષર મહામંત્રનો મહિમા આ પુસ્તકમાં દર્શાવ્યો છે. ત્યારબાદ છે આ વિજ્ઞપ્તિ. શ્રી ગુસાઈજીને શ્રીનાથજીનો 6 મહિનાનો જે વિરહ થયો હતો ત્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જે પત્રો લખતા, એ પત્રો આ પુસ્તકમાં શ્રીનાથજી સરળ ગુજરાતી ભાષાંતર રૂપે આ પુસ્તક છે. અને બ્રજ ભાષામાં જે પત્રો લખાયા હતા એ પણ છે. એ જ્યારે આમાં આવશે લાઈનમાં ત્યારે આપણે ઝાંખી કરાવીશ. આ ગુજરાતી ભાષાંતર છે, પણ વાલા વૈષ્ણવો આપણે સેવાની અનુકૂળતા ન હોય અથવા તો ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી ન હોય અને ખૂબ જ તાલાવેલી થતી હોય તો આપ આ વિજ્ઞપ્તિ વાંચશો ને તો આંખમાંથી આંસુની ધારા ચાલી જશે, એટલા ગદગદ થઈ જશે. એવો સુંદર ભાવ શ્રી ગુસાઈજીએ આ પુસ્તકમાં, આ વિજ્ઞપ્તિમાં દર્શાવ્યો છે. વાલા વૈષ્ણવો જરા કલ્પના તો કરો કે શ્રી ગુસાઈજી પત્ર લખીને મોકલતા અને શ્રીનાથજી પોતાની મુઠ્ઠીમાં વાળી રાખતા. પછી કોઈ ન હોય ત્યારે છાનમુના વાંચે અને વાંચીને પછી રામદાસજી જે મુખિયાજી હતા એમને આપી દે. એટલે રામદાસજી મુખિયાજીને આપતા એટલે શ્રી વિજ્ઞપ્તિ આ પ્રકટ થઈ છે. પરંતુ જવાબમાં શ્રીનાથજી પણ પત્ર લખીને મોકલાવતા. એ પોતાના પાનના બીડામાં સ્વયંના પાનની પીકથી લખીને મોકલાવતા કે આ બધો સમય પણ વીતી જશે, આપ ધૈર્ય રાખો, એવી રીતે કઈ પણ કહેતા તો હશે ને ઓ શ્રીનાથજી. અમે કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે શ્રીનાથજી જે પત્ર લખીને મોકલતા પાનના બીડામાં, એ રામદાસજી મુખિયાજી માલા બીડા લઈને આવતા શ્રી ગુસાઈજી પાસે, ત્યારે શ્રી ગુસાઈજીએ જલમાં ગોળીને પી જતા. એટલે શ્રીનાથજીએ જે કઈ કહ્યું છે ને એ પ્રકટ નથી થયું. એ તો શ્રી ગુસાઈજી જાણે અને શ્રીનાથજી જાણે. પરંતુ શ્રી ગુસાઈજીએ જે ભાવ દર્શાવ્યા, આપણા પર કૃપા કરી તો એ ભાવને આપણે સમજી શકીએ. ખૂબ જ સુંદર વિજ્ઞપ્તિ છે. માટે ક્યારેક અનુકૂળતા હોય તો એ વિજ્ઞપ્તિઓનો પણ ભાવ દર્શન કરવું જોઈએ. આપણે આ વિજ્ઞપ્તિમાંથી ઘણી વખત લીધું છે. ત્યારબાદ છે અષ્ટાક્ષર ગદ્ય મંત્ર નિરૂપણ. આ વૈશ્વામિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ એ ઇન્દોરનું છે પ્રકાશન. એમાં અમે સભ્ય થયા છીએ. એમાં ભેટ પુસ્તકમાં આવ્યું હતું. અને સાથે સાથે સિદ્ધાંત રહસ્ય છે, એ શ્રી હરિરાયજીની ટીકા વિવૃત્તિ સહિત છે તે છે. અને અષ્ટાક્ષર ગદ્ય મંત્ર નિરૂપણ છે એ શ્રી ગુસાઈજીએ રચ્યું છે. હમણાં આપણે જે ગુજરાતીમાં જોયું અષ્ટાક્ષર મહામંત્ર, તેની બ્રજ ભાષા ટીકા આ પુસ્તકમાં છે. એટલે વાલા વૈષ્ણવો અલગ અલગ પ્રકારે આપણે મનન ચિંતન કરીએ તો અનેરો આનંદ આવે. શ્રી ગુસાઈજીના સ્વરૂપને અદ્ભુત રીતે સમજાવતો આ ગ્રંથ છે, જે છે શ્રી વલ્લભાખ્યાન. આ વલ્લભાખ્યાન એ નવતા ભક્તિનું સૂચન પણ કરે છે. આમાં 3 પ્રકારની વાણી છે: પુરુષોત્તમની વાણી, શ્રી વલ્લભની વાણી અને ભગવદીઓની વાણી. અને આ ભાગવતજીના સારરૂપ પણ છે, તેવી રીતે પણ વચનામૃતમાં આવે છે. આ વલ્લભાખ્યાનના પણ 3 પુસ્તક બિરાજે છે. એક આ નાનું છે, આ વલ્લભાખ્યાનનું ભાવાર્થ નીચે ભાવાર્થ આપેલો છે, એવી રીતે છે. આ પાટણનું પ્રકાશન છે ઓ શ્રીનાથજી. અને આ ટીકા કોઈ વૈષ્ણવે લખી હોય તે છે. અને અગાઉ એક પુસ્તક બિરાજતું હતું, શ્રી યદુનાથજી મહોદયશ્રીએ જે વચનામૃત કર્યા હતા યદુનાથજીએ વલ્લભાખ્યાનના, એનું સંકલનનું પણ પુસ્તક બહાર પડ્યું હતું.
એટલે અત્યારે અમારી પાસે નથી બિરાજતું, પરંતુ એમાં પણ ખૂબ સુંદર, એ આપણે યુટ્યુબ પર મળી જશે. વચનામૃત ખૂબ સુંદર છે ને આપણી મનાતુરી ચેનલમાં પણ એ સંકલન મેં પુરુષોત્તમ માસના સત્સંગમાં લીધું હતું. એટલે ગુસાઈજીના સ્વરૂપને પછી આ બેઠક ચરિત્રનું પુસ્તક છે. શ્રીનાથજી આ ગુજરાતીમાં છે અને આ પુસ્તકમાં એવી રીતે છે જેમ કે ગોકુલ, તો ગોકુલમાં જે બેઠકજીઓ હોય તેમને સાથે ભાવ દર્શન. એટલે મારી પાસે બીજું પુસ્તક છે વ્રજભાષામાં, તેમાં પહેલા શ્રી મહાપ્રભુજીના બધા બેઠકજી, ત્યારબાદ શ્રી ગુસાઈજીના બેઠકજી, એવી રીતે લાઈનમાં એવી રીતે છે. અને આ પુસ્તક છે ને તેમાં જેમ કે ગોકુલ, આપણે કોઈ પણ બારગામ ગયા હોય, જેમ કે ગોકુલ ગયા હોય તો ગોકુલમાં જે બધા બાળકોના બેઠકજી હોય એનું એક સાથે અહીં ભાવ દર્શન આપ્યું છે. એટલે બસ કરે કરાવે શ્રીનાથજી. એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં કહ્યું કે ગોકુલ વિશે કહીજો, તો આપણે બેઠક ચરિત્રનો આધાર લઈને લઈશું કે જેના કારણે વધુ સુંદર રીતે આપણે ગોકુલનું ચરિત્ર સમજી શકીએ અને વ્રજલીલાઓનો અનુભવ કરી શકીએ. એટલે આ બેઠક ચરિત્રનું છે. અને ત્યારબાદ આ પણ નવ વિજ્ઞપ્તિ છે. આ વ્રજ ભાષામાં છે. આ અમે મથુરા ટૂંકમાં વ્રજમાં ગયા હતા ત્યારે ત્યાંથી પધરાવ્યું હતું. ત્યાં કઈક ગોવર્ધન પુસ્તકાલય એક છે, ત્યાંથી આપને આવા બધા પુસ્તકો મળી જશે. અને છોકરાઓ નાના નાના આમનો વેચવા પણ નીકળે છે અને કહે કે તમે લઈ લો પુસ્તક. એવી રીતે આ પુસ્તક પધરાવ્યું હતું. એટલે આમાં નવ વિજ્ઞપ્તિ વ્રજ ભાષામાં ભાવાર્થ છે, એવી રીતે છે આમાં. અને આની પહેલા આપણે જોયું તે ગુજરાતી એકલો ભાવાર્થ હતો, અને હજી એક વિજ્ઞપ્તિનું પુસ્તક છે તેમાં વ્રજભાષા અને ગુજરાતી બંને સાથે છે. ત્યારબાદ છે શ્રૃંગાર રસ મંડન. આ શ્રૃંગાર રસ મંડન માંથી પણ આપણે અગાઉ ભાવ દર્શન કર્યું હતું. શ્રી ગુસાઈજીએ આ ગ્રંથ રચ્યો છે. અને શ્રૃંગાર રસ મંડનમાં મારા ખ્યાલથી દાન લીલા, દશ ઉલ્લાસ અને હજી એક છે હોળી ખેલ, કદાચ તો હા અષ્ટપદી પણ આમાં આવે છે, જે આપણે હોળી ખેલના દિવસોમાં બોલીએ છીએ. વ્રજ યુવતી શતસંગે હરિરિહ. આ પુસ્તકમાં સૂચના લખી છે કે જો મનમાં લૌકિક કામના હોય તો આ પુસ્તક ક્યારેય પણ ખોલવું નહીં. અલૌકિક ભાવ હોય તો જ આ પુસ્તકનું ભાવ દર્શન કરવું, તેવી રીતે આ પુસ્તકમાં સૂચના આપેલી છે. એટલે ઘણા પુસ્તકોનું ના પાડે છે અને ઘણા એમ કહે છે કે આટલું અલૌકિક નિધિ છે તો શા માટે આપણે તેનું મનન ચિંતન ન કરીએ. એટલે આપણામાં લૌકિક કામનાઓ હોય તો આ પુસ્તકનું મનન ચિંતન ન કરવું, તેવી રીતે તેમાં સૂચના આપેલી છે. ત્યારબાદ છે શ્રી ગુસાઈજી રચિત ભક્તિ હેતુ નિર્ણય અને ભક્તિ હંસ ગ્રંથ. આમાં પણ વેદ પ્રતિપાદિત ભક્તિનો જે ભાવ છે તે દર્શાવ્યો છે. હવે કયા વૈષ્ણવ માટે આ રચાણું હતું એ તો મને અત્યારે યાદ નથી, પરંતુ એટલે આમાંથી એક ગ્રંથ રચ્યો હતો ને એ વૈષ્ણવને સમજણ ન પડી એટલે ફરી પાછો બીજો ગ્રંથ પણ રચ્યો, એવી રીતે છે. કદાચ ભક્તિ હેતુ નિર્ણય રચ્યો, તેમાં ખૂબ સુંદર રીતે ન સમજાણું, અઘરું લાગ્યું, એટલે ફરી પાછું શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસ ગ્રંથ રચીને એ વૈષ્ણવને સમજાવ્યું. વૈષ્ણવનું નામ મને અત્યારે યાદ નથી. એટલે આ પણ વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ તેમાંથી ભેટ પુસ્તકમાં આવ્યું હતું. ઇન્દોરનું પ્રકાશન છે. ત્યારબાદ છે આ બેઠક ચરિત્ર. આમાં નિજ વાર્તા, ઘરુ વાર્તા આ હિન્દીમાં છે વાલા વૈષ્ણવો. અને આ આપણે નાગદ્વારા જઈએ તો ત્યાંથી આપને આ મળી જશે. શ્રીનાથજી મોતી મહેલ છે ને ત્યાં પુસ્તકાલય છે, ત્યાં નાગદ્વારા મંદિર મંડળના બધા પુસ્તકાલય ખૂબ જ શું કહું મારા વાલા વૈષ્ણવ, ટૂંકમાં ઓછી ન્યોછાવરે ધર્મનો પ્રચાર કરવા માટે જેમ કરતા હોય ને તેવી રીતે આ બેઠક ચરિત્રનું પુસ્તક મારા ખ્યાલથી આવી વાતો ના કર 80 ન્યોછાવર 80 લખ્યા છે. આવું પુસ્તક ક્યાંય આપણને આટલા ભાવમાં ન મળે. આ તો આપણા ધર્મનો પ્રચાર થાય એ હેતુથી આ હિન્દીમાં છે. નાગદ્વારામાં વધારે પડતા પુસ્તકો હિન્દીમાં મળે છે. ત્યારબાદ છે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી ચરિત્રામૃત. આ પુસ્તક એટલું સુંદર છે, તેમાંથી આપણે સંકલન લીધું હતું. આ પણ વૈષ્ણવ મિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ એમાં ભેટ પુસ્તકમાં આવ્યું છે. ઇન્દોરનું જે આ પ્રકાશન છે. આમાં શ્રીનાથજી શ્રી ગુસાઈજીના બાળ લીલાના પ્રસંગો એટલા સુંદર છે કે જે આપણને બીજે ક્યાંય ન મળે, એટલા સુંદર છે. તેમાં રજોબાઈ શક્તરાણીનું પણ વર્ણન આવે છે કે રજોબાઈ શક્તરાણી જયારે ગુસાઈજી નાના હતા તો એને બારે ખેલાવા લઈ જતા. પછી શ્રી ગુસાઈજીએ ગાયનો પાટોત્સવ મનાવ્યો. એટલે શ્રીનાથજીનો પાટોત્સવ પછી
ગુસાઈજીએ ગાયનો પણ પાટોત્સવ મનાવ્યો હતો. એટલું સુંદર છે, આપણે લીધું છે પરંતુ બહુ સુંદર છે. બધી જગ્યાએ આપણને આવા ભાવ પ્રાપ્ત ન થાય. અને પછી બીજા કોઈ લેખકોએ પણ ગુસાઈજીનું ચરિત્ર લખ્યું હોય તેવી રીતે છે. એટલે ગુજરાતીમાં, હિન્દીમાં, પછી ગુસાઈજી રચિત જે સ્તોત્ર પાઠ હોય એ બધા પણ આ ગુસાઈજી ચરિત્રામૃતમાં છે. મેં આપને કહ્યું હતું કે ષોડશ ગ્રંથનું આચમન એ આ 4 ભાગ છે. એટલે ષોડશ ગ્રંથ છે, આ ષોડશ ગ્રંથનું આચમન 4 ભાગના રૂપમાં છે. અને આમ આ પુસ્તકોમાં પણ ઘણામાં શ્રી ગુસાઈજીએ ટીકા લખી છે. યમનાષ્ટકનું તો મને ખબર છે, આ રીતે 4 ભાગ છે. ત્યારે એ બોક્સમાં નહોતા એટલે મેં નહોતા આપને ઝાંખી કરાવી. આ રીતે 4 ભાગ છે. તેમાંથી પણ આપણે શ્રીનાથજી યમનાષ્ટકનું તો આપણે ભાવદર્શન આ ષોડશ ગ્રંથમાંથી કર્યું હતું. ત્યારબાદ છે ત્યારબાદ છે આ સકલ સિદ્ધિદાતા શ્રી યમુનાજી. આમાં યમનાષ્ટપદીનો પણ ભાવદર્શન છે. શ્રી યમુનાજીના 108 પદ છે, એ પણ ટીકા સહિત છે. અને યમનાષ્ટકની પણ ટીકા છે. આપને એટલે ઝાંખી કરાવું છું કે શ્રી ગુસાઈજી યમનાષ્ટકની ટીકા રચી છે, તેનું ભાવદર્શન આ પુસ્તકમાં આપ્યું છે. ઓ શ્રીનાથજી. આ રીતે શ્રી ગુસાઈજીના પણ સ્વરૂપને આપણે અલગ અલગ રીતે સમજી શકીએ. અને શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવો એમનું ચરિત્ર આપણે જાણીએ તો એ ચરિત્ર દ્વારા પણ આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજી શકીએ. કારણ કે એમાં પણ શ્રી ગુસાઈજીએ ઘણા વૈષ્ણવોને અલગ અલગ સ્વરૂપે દર્શન આપ્યા છે. જો વાલા વૈષ્ણવો આપેલો આ 252 વૈષ્ણવ વાર્તા ગુજરાતીમાં છે. હું પછી રજભાષામાં પણ બિરાજે છે એ હું આપણે ગોકુલનાથજીનો હરિરાયજીનો જ્યારે ચરિત્ર લઈશું એમાં ઝાંખી કરાવીશ. આ ગુજરાતીમાં આ તો હમણાં જ પધરાવ્યું છે. આ 2 ભાગમાં પુસ્તક છે અને પ્લસ કોર્પોરેશન એમને આ બહાર પાડ્યું છે. એટલે વલ્લભકુલના બાળકોની આજ્ઞાથી છે. પણ વાલા વૈષ્ણવ એટલું સુંદર, મોટા અક્ષર અને એના પેજ પણ જાડા અને લખાણ મોટા અક્ષર હોવાના કારણે આપણે આમનામ પણ વાંચવું હોય ને તો વાંચી શકાય એવું છે. ખૂબ સુંદર છે. એટલે વ્રજભાષામાં જે પુસ્તક છે ને તેનું જ ગુજરાતી કરેલું છે અને કદાચ દ્વારકાદાસ પરીખે એનું ભાષાંતર કરેલું છે. ખૂબ સુંદર છે. એટલે આ 252 વૈષ્ણવની વાર્તાના પુસ્તકમાં આગળ 252 વૈષ્ણવનું લીલાનું ધોળ એટલે કાકા વલ્લભજીનું આપણે લીધું હતું. એમને ઓ શ્રીનાથજી એમને ધોળ રચ્યું છે. એ આપણે ભાવદર્શન અગાઉ કર્યું હતું. જો આપને કરાવું પછી આ 252 વૈષ્ણવોના લીલાના જે નામ હોય એવી રીતે પણ આખું લખેલું છે. વ્રજભાષાનું પુસ્તક જે અમે પધરાવ્યું છે તેમાં પણ આવી જ રીતે છે. આ ગુજરાતીમાં છે. કોઈને વ્રજભાષા ન ફાવતી હોય તો ગુજરાતીમાં પણ પુસ્તકો મળે છે. એટલે આ રીતે શ્રી ગુસાઈજીના સ્વરૂપને પણ આપણે અલગ અલગ રીતે સમજી શકીએ. શ્રી ગુસાઈજીને પરમ દયાળ કહ્યા છે. શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવો છે અને શ્રી ગુસાઈજીનો દરરોજનો એવો નિયમ હતો કે કોઈ પણ 2 જીવને શરણે લે પછી જ ભોજન કરતા. અને શ્રી ગુસાઈજી દરરોજ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા. તો એનો પણ ખુલાસો આવ્યો હતો કે સાક્ષાત શ્યામ સુંદર ફરી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. સાક્ષાત શ્રીનાથજી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. એટલે એમની રુચિ તો દશમ સ્કંદમાં વધુ હોય ને, એટલે દશમ સ્કંદ ઓ શ્રીનાથજી ત્રિવિધ લીલા નામાવલીમાં દશમ સ્કંદનું જ ભાવ દર્શન છે. અને શ્રીનાથજીનું હૃદય સમાન એ દશમ સ્કંદ છે. એનો પાઠ દરરોજ શ્રી ગુસાઈજી કરતા. એ આપણે અગાઉ પણ સમજ્યા હતા. એટલે શ્રી ગુસાઈજી રચિત ગ્રંથો દ્વારા આપણે એમના સ્વરૂપને સમજી શકીએ. અને દામોદરદાસ હરસાણીજીની વાર્તામાં પણ સ્વયં શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીને આજ્ઞા કરે છે. પહેલા પૂછે છે કે તું શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? તો દામોદરદાસ હરસાણીજી કહે છે કે હું આપના પુત્ર તરીકે જાણું છું. ત્યારે ગુસાઈજી ઓ શ્રીનાથજી ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તું એને મારું સ્વરૂપ જાણજે. તો આપણે પણ સ્વરૂપમાં ભેદ નથી કરવાનો. શ્રી હરિરાય મહાપ્રભુજીએ વલ્લભ સાખીમાં કહ્યું છે છોટો બડો ના જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. એટલે વલ્લભ કુલમાં બધા એક જ સ્વરૂપ છે. વલ્લભ પ્રભુ જ રૂપ બદલી બદલીને પધાર્યા છે. માટે ક્યારેય પણ એમાં અભાવ લાવવો નહીં, એને કોઈ ભેદ કરવો નહીં. અને ઘણા વૈષ્ણવ પૂછે કે તમે ક્યાં ઘરના વૈષ્ણવ છો? તો આપણે બધા શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવો છીએ.
વચનામૃતમાં પણ બધી જગ્યાએ કહે છે કે અમે તો ગુરુદ્વાર છીએ, આપણા બધાના ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે, તો પછી આપણે શા માટે આવા ભેદ કરીએ? એટલે એવી નાની બુદ્ધિ ક્યારેય રાખવી નહીં. એટલે શ્રી ગુસાઈજીના આ બધા પુસ્તકો છે. હજી બીજા હોય તો મને શ્રીનાથજી, એટલે આપણે સર્વોત્તમ સ્તોત્ર નું જે ભાવ દર્શન કર્યું, મહાપ્રભુજી નું આપણે ચિંતન કર્યું, તેમાં તો સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી આ બધા ગ્રંથો શ્રી ગુસાઈજીએ જ રચ્યા છે. અને મેં વચનામૃતમાં એમ પણ સાંભળ્યું હતું કે શ્રી મહાપ્રભુજી એ સ્વામિનીજી સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ, અને શ્રી ગુસાઈજી એ શ્રીનાથજીનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ. અને ભૂતલ પર શ્રી સ્વામિનીજી એ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા, અને શ્રી ગુસાઈજી એટલે શ્રીનાથજી એટલે શ્રી ઠાકોરજી એ ફરી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા. કારણ કે અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર, એટલે પુત્ર રૂપે આપને પ્રકટ થવું હતું. એટલે આમ ગુસાઈજી એ મહાપ્રભુજીના લાલજી છે, એટલે એમને પ્રત્યક્ષ વિરહ થાય, બાલ્ય ભાવ અલગ થઈ જાય, અને એટલે વાત્સલ્ય ભાવ અલગ થઈ જાય, અને માધુર્ય ભાવ અલગ થઈ જાય. એટલે અલગ અલગ પ્રકારે આપણને ઠાકોરજી અનુભવ કરાવે છે. બસ આપણે એ ભાવને સમજવાનો છે. એટલે આપણે વચનામૃતમાં કહેતા હોય કે આપણે વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ. તો આપણા ઘરમાં આટલા બધા વૈષ્ણવો છે, 84,252 ભગવદીઓના રૂપમાં. આપણે દરરોજ એક વાર્તાનું મનન ચિંતન કરીએ તો કેટલો અનેરો આનંદ આવે. અને વાલા વૈષ્ણવ, આ એક હકીકત છે. આપણને દૂર દૂર, આપણે જેમ દૂર જઈએ ને એમ વૈષ્ણવતા આપણને દેખાય, પરંતુ આપણા ઘરમાં આપણને નથી દેખાતી. તો આપણે ક્યાં ચૂકીએ છીએ? આપણે મનન ચિંતન કરવું જોઈએ. કારણ કે લાલ ન જોકી ચાહીએ કૃપા, એક લાલ ન જોકી ચાહીએ. તેમાં કહે છે ને, અપનો દોષ વિચાર સખીરી ઉનસો કછો ન કહીએ. તો આપણે આપણો દોષ વિચારવાનો કે આપણે ક્યાં ચૂકી જઈએ છીએ, કે આપણા મનમાં આવો અભાવ આવે છે, કે આપણા મનમાં વૈષ્ણવનો ભાવ ઘરના સભ્યો પ્રત્યે નથી આવતો. એ આપણે વિચારવું જોઈએ. એટલે આપણે કોઈ બાર ગામથી આવે તો વૈષ્ણવ આવ્યા એવું લાગે, અને ઘરના સભ્યોને વૈષ્ણવ ન ગણીએ તો ઠાકોરજી પણ ઉદાસીન થઈ જાય. માટે ક્યારેય પણ ઘરના સભ્યો પ્રત્યે અભાવ લાવવો નહીં. આપણે એમ થતું હશે કે વારંવાર આવું કેમ કહે છે, પરંતુ આપણે આપણા બાળકોને પણ આ શીખવવાનું છે. બાળકો એ કોરી પાટી છે, આપણે જેવું વર્તન કરીએ એવું એ પણ વર્તન કરે. આપણે મોટાઓને માન આપીએ તો બાળકો પણ આપે. આપણે એ કેમ નથી સમજતા? એક વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો પણ પૃથ્વી ગોળ છે. તો આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને એ ફરીને પછી આપણી પાસે આવે છે. કોઈ પણ કર્મ કરીએ તો એ ફરીને પાછું આપણે ભોગવવાનું આવે છે. એ દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે કોઈનું અપમાન કરીએ, આપણે કોઈનું દિલ દુભાવીએ તો એ ફરીને પાછું આપણે પણ આવવાનું જ છે. આપણે મોટાઓનું અપમાન કરીએ તો એક દિવસ એવું આવશે કે આપણા બાળકો પર આપણું અપમાન કરશે. એના કરતા આપણે પ્રેમથી રહીએ અને બાળકોને પણ શીખવાડીએ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બાળકો ક્યારે જોરથી કંઈક બોલે તો તરત જ તેને ટોકવાના. આપણને કંઈ ખીજાય તો ટોકીએ, અને બીજાને કંઈ કહે તો ન ટોકીએ. એવું ન કરવું, તો એને જ એવું થશે કે મારે આ રીતે કરવાનું. તો બાળકોને કેવા સંસ્કાર આપવા એ પણ આપણા હાથમાં છે. આ રીતે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવા આ બધા પુસ્તકો અલગ અલગ પ્રકારે આપણે ભાવ દર્શન કરી શકીએ. મેં આપને અગાઉ કહ્યું હતું તેમ શ્રી ગુસાઈ, આપણે નિત્ય સત્સંગમાં શ્રી ગુસાઈજીમાં આસક્તિ હોય તો નામરત્નાખ્ય સૂત્રનો પાઠ કરી શકીએ વાટા સંગતિ સાથે. એ રીતે પણ કરી શકાય. આ રીતે આજના સત્સંગને અહીં વિરામ આપી